વેલકમ મિત્રો, વેલકમ ટુ અનંત એજ્યુકેશન. આપ સૌ જાણો છો કે વાર્ષિક પરીક્ષાનું એસાઇનમેન્ટ આવી ગયું છે. તો આપણે ગણિત વિષયના વિભાગ બીની ચર્ચા આજના લેક્ચરમાં કરીશું. તો શરૂઆત કરીએ આજના પ્રથમ દાખલાથી. એમાં એવું કીધું છે કે 4 વર્ગમૂળમાં 6 માઇનસ 8 વર્ગમૂળમાં 10 અને 3 વર્ગમૂળમાં 6 વત્તા 12 વર્ગમૂળમાં 10 બંનેનો સરવાળો કરવાનો છે. તો ચાલો બંને અંકને પહેલાં ભેગા લખી નાખીએ. 8 રૂટ 10 સરવાળો કરવાનો છે એટલે સરવાળો 3 વર્ગમૂળમાં 6 12 રૂટ 10. એકવાર કૌંસ ખોલી નાખીએ મિત્રો તો આવું બની જશે. સરવાળાની નિશાની છે એટલે કૌંસની નિશાની બદલાશે નહીં. 12 વર્ગમૂળમાં 10 એમ જ રહેશે. તમારું ધ્યાન હોય તો જુઓ, અહીંયા વર્ગમૂળમાં 6 છે, અહીંયા વર્ગમૂળમાં 6 છે, આ પદમાં વર્ગમૂળમાં 10 છે, આ પદમાં વર્ગમૂળમાં 10 છે. સરખા વર્ગમૂળવાળા પદોને જોડે લખીએ તો 4 વર્ગમૂળમાં 6 વત્તા 3 વર્ગમૂળમાં 6 ને જોડે લખ્યા છે. આ બાજુ 12 વર્ગમૂળમાં 10 અને માઇનસ 8 વર્ગમૂળમાં 10 એટલે કે વર્ગમૂળમાં 10 વાળા પદને જોડે લખ્યા છે. મિત્રો આપણે એવું વિચારીએ કે 4 વખત વર્ગમૂળમાં 6 વત્તા 3 વખત વર્ગમૂળમાં 6 તો કેટલી વખત વર્ગમૂળમાં 6 થાય? 4 ને 3 7 વખત. એવી જ રીતે અહીંયા વિચારીએ 12 વખત વર્ગમૂળમાં 10 અને 8 વખત વર્ગમૂળમાં 10 તો કેટલી વખત વર્ગમૂળમાં 10 થાય? તો કે 12માંથી 8 જાય તો 4 વખત. એટલે કે આ તમારો જવાબ આવી ગયો છે. એવી જ રીતે મિત્રો બીજા દાખલા તરફ આગળ વધીએ. બીજો દાખલો એમ કહે છે કે આ પદનું સાદુરૂપ આપો. તો જે પદનું સાદુરૂપ આપવાનું છે એ પદને હું પહેલાં લખી નાખું છું. 2 વર્ગમૂળમાં 8, 3 વર્ગમૂળમાં 32, 4 વર્ગમૂળમાં 128. 5 વર્ગમૂળમાં 2 વત્તા આ 8 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આવું લખી શકાય. માઇનસ 3 32 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 વખત લખી શકાય. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 વત્તા 4 કૌંસમાં અને કેટલી વખત લખી શકાશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 164 સોરી 32 દુ 64 દુ 128 એટલે કે 1 2 3 4 5 6 ને 7 વખત લખી શકાશે. હવે તમે જાણો છો આની આગળનું કામ કેવું હોઈ શકે. 5 વખત વર્ગમૂળમાં 2 વત્તા આ પહેલો વાળો 2 એમના એમ લખું છું અને જે વર્ગમૂળમાં છે એની જગ્યાએ લખાશે 2 રૂટ 2. એવી જ રીતે માઇનસ 3 એમને એમ લખાશે અને આ જે પદ વધ્યું છે 2 2 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા રૂટ 2 આવું લખાશે. એવી જ રીતે પ્લસ 4 2 2 2 અને પછી વર્ગમૂળમાં 2 1 2 3 ગુણ્યા વર્ગમૂળમાં 2 આવું કંઈક પદ વધે છે. એક સ્ટેપ કરીએ તો 5 વર્ગમૂળમાં 2 2 દુ 4 વર્ગમૂળમાં 2 2 દુ 4 તરી 12 વર્ગમૂળમાં 2 વત્તા 2 દુ 4 દુ 8 ચોક 32 વર્ગમૂળમાં 2 આવો જવાબ આવે. સરવાળા બાદબાકી કરીએ મિત્રો તો 32માંથી 12 જાય 32માંથી 12 જાય તો 20, એમાં 5 ને 4 9 ઉમેરો એટલે 29 વખત વર્ગમૂળમાં 2 આવો કંઈક જવાબ મળે છે મિત્રો આપણને. બધામાંથી જેમ ઉપરના દાખલામાં વર્ગમૂળમાં 6 વાળાનો સરવાળો કર્યો તે બધા વર્ગમૂળમાં 2 છે તો એનો સરવાળા બાદબાકી કરી લેવાનું. એવી જ રીતે આગળ જઈએ મિત્રો. ત્રીજો દાખલો. એની કિંમત શોધવાની છે બે પદોની સરખામણી કરીને. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે આવું કોઈ પદ આપ્યું હોય તો પહેલાં તો એનું છેદનું સમયીકરણ કરવું પડે. સમયીકરણ કરીને સાદુરૂપ લાવીને જમણી બાજુના પદ સાથે સરખાવી દો. છેદનું સમયીકરણ કરવા માટે વિરુદ્ધ નિશાનીવાળા પદને ઉપર નીચે ગુણીને ભાગવાના. આવું કંઈક તમે સમજ્યા હશો. ગુણાકાર કરીએ 3 તરી 9 માઇનસ 3 દુ 6 રૂટ 5. એવી જ રીતે રૂટ 5 અહીંયા ગુણાશે તો માઇનસ 3 રૂટ 5 અને રૂટ 5 પાછળ ગુણાશે તો માઇનસ માઇનસ પ્લસ 2 રૂટ 5 ગુણ્યા રૂટ 5 એટલે 5 છેદમાં 3નો વર્ગ ઓછા
2√5 વર્ગ એટલે કે ખાટા મીઠા અવયવો દેખાય છે. અંશનું સાદુરૂપ આપીએ મિત્રો, 9 - 6 અને 3 વખત એટલે કે 6 અને 3 9 વખત √5 અને 5 દુ 10. છેદમાં વધે છે 3 વર્ગ 9 માઇનસ 2 વર્ગ 4 5 20. આવું કંઈક પદ વધે છે. હજી એકવાર સાદુરૂપ આપીએ તો બને છે આ 19 - 9√5 ના છેદમાં -11. આ પદને છેદને છૂટો પાડીએ તો આવું કંઈક બને. નીચેથી હું માઇનસ કોમન લઈ લઉં મિત્રો, તો આવું કંઈક પદ આપણી પાસે છે ના છેદમાં 11. હવે છેદ છૂટો પાડીએ તો એ બને છે 19/11 માઇનસ 9√5/11. માઇનસ જે કૌંસની બહાર છે અંદર ગુણાકારમાં આપી દઈએ તો આ પદ -19/11 બનશે, માઇનસ માઇનસ પ્લસ 9√5/11 બનશે. થોડુંક ધન પદને આગળ લખું છું એટલે આવું લખાશે કે 9√5 ના છેદમાં 11 માઇનસ 19/11. આ પદને જમણી બાજુનું જે પદ છે એની સાથે સરખાવતો તો a√5 માઇનસ 19/11 સાથે સરખાવતા તો જો સરખું પદ છે 19/11 19/11, આને સરખાવો તો √5 સાઈડમાં આવી ગયા તો એની જગ્યાએ શું લખેલું દેખાય છે તો કે 9/11 દેખાય છે. આ તમારો જવાબ. થોડોક લાંબો દાખલો છે પણ સરળ દાખલો છે, કંઈક અલગ રીતે પૂછેલો છે. આગળ જઈએ પ્રશ્ન નંબર 4 ઉપર. એક્સની કિંમત આપી છે તમને મિત્રો 5 + 2√6 અને તમારે x²/1/x² ની કિંમત શોધવાની છે. તો પહેલાં x² ની કિંમત શોધી કાઢીએ. તો x² બરાબર બંને બાજુ વર્ગ કરીએ તો આવું કંઈક થાય. અને હવે અહીંયા a + b નો વર્ગનું સૂત્ર બને તો 5 વર્ગ 25 વત્તા 5 દુ 10 દુ 20√6 વત્તા છેલ્લા પદનો વર્ગ એટલે 2 વર્ગ 4 અને 6 વર્ગ √6 6. 25 વત્તા 20√6 વત્તા 6 ચોક 24 એટલે કે 49 વત્તા 20√6 આવું પદ મળ્યું. આ મિત્રો આવ્યો આપણો x². એવી રીતે 1/x² એટલે કે 1/x લઈને એનો સ્ક્વેર કરીએ તો હવે 1/x લઈ લઉં. 1/x એટલે 5 વત્તા 2√6 છે. આવું પદ આવ્યું એટલે આપણે સમીકરણ કરવું પડે. 5 - 2√6 5 - 2√6 જે આપણે આગળના દાખલામાં ચર્ચા કરી જ છે. સ્ક્વેર કરવાનું બાકી છે, પછી કરીએ છીએ. તો અંશમાં વધે છે 5 - 2√6, છેદમાં વધે છે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ એટલે કે 2√6 વર્ગ. 5 - 2√6 નીચે થઈ ગયું 5 વર્ગ 25, 2 વર્ગ 4 અને √6 વર્ગ 6. 6 ચોક 24 થાય એટલે છેદમાં વધે 1 તમારી ગણતરી પ્રમાણે. તો 1/x બરાબર મેળવ્યું બેટા આપણને 5 - 2√6. આપણે તો 1/x² જોઈએ છે. તો ચલો હવે 1/x² ની શરૂઆત કરીએ, પછી બંનેનો સરવાળો કરી લઈશું. 1/x આખાનો વર્ગ એટલે તમે જાણો છો 1 વર્ગ અને નીચે x વર્ગ એટલે આપણી જે કિંમત આવી છે એનો વર્ગ મળી જશે. 5 - 2√6 વર્ગ. અચ્છા, તમે આ પદ નહીં લખો તો ચાલશે. ચાલો ફરીથી પાછું પહેલા પદનો વર્ગ એટલે 25 માઇનસ 5 દુ 10 દુ 20√6 વત્તા છેલ્લા પદનો વર્ગ એટલે 2 વર્ગ 4 √6 વર્ગ 6 એટલે આ પદ મળ્યું બેટા 25 - 20√6 વત્તા 24. 25 ને 24 થઈ જાય 49 માઇનસ ફરીથી લખું છું 49 માઇનસ 20√6 આવ્યું બેટા 1/x². બસ તો હવે તમારે શું કરવાનું છે? બંનેનો સરવાળો કરવાનો છે. તો કે x² + 1/x² જે કિંમતો આવી છે એ મૂકી દો
આ 49 વત્તા 20√6 પ્લસ 49 માઇનસ 20√6 કૌંસ ખોલશો મિત્રો એટલે આ 20√6 એક ધન છે અને એક ઋણ છે, ઉડી જશે. 49 વત્તા 49 વધ્યું છે. 49 વત્તા 49 એટલે 9 ને 9 18નો આંકડો વધી પડી 1, 4 ને 4 8 ને 1 9, 98 જવાબ આવે. યસ, આ પણ થોડો લાંબો દાખલો છે. આગળ જઈએ. 5મો દાખલો લગભગ એકદમ ઇઝી છે. આગળના બધે દાખલામાં આપણે આનો ઉપયોગ પણ કરી લીધો છે. છેદનું સમયીકરણ કરવાનું છે. ફરક એટલો છે કે નીચે બંને જગ્યાએ માઇનસ છે. માઇનસ આવે એટલે આપણને થોડીક બીક લાગે. તો મિત્રો આપણે એક કામ કરીએ, નીચેથી માઇનસ કોમન કાઢી લઈએ એટલે વધે બંને ધન થઈ જાય. આ માઇનસને આપણે આમ લખી દઈએ, -1 એમના એમ, અને નીચે લખીએ 4 વત્તા √15. હવે તમને સમયીકરણ કરતાં આવડશે એટલે લખીએ 4 ઓછા √15, 4 ઓછા √15 ઉપર -1 ગુણ્યા 4 ઓછા √15, નીચે પહેલા પદનો વર્ગ એટલે કે 4નો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ એટલે કે √15નો વર્ગ. ખાટા મીઠા અવયવ પ્રમાણે આપણે હમણાં 2-3 વાર ઉપયોગ કર્યો છે આનો, એટલે તમને યાદ આવી ગયું હશે. છેદમાં 4નો વર્ગ 16 માઇનસ √15નો વર્ગ 15, છેદમાં વધે 1 -1/1, 4 ઓછા √15 -1 ગુણ્યા 4 ઓછા √15. આ તમારો જવાબ થઈ ગયો. પણ જો તમારે -1ને અંદર ગુણવા છે તો બેટા એ બની જશે -4 વત્તા √15, એટલે આ પણ તમારો જવાબ છે. યા તો તમે આ જવાબ રાખો યા તો તમે આ જવાબ રાખો, બંને જવાબ સાચા છે. આગળ વધીએ પ્રશ્ન નંબર 6 ઉપર. ફરીથી સેમ ટુ સેમ છેદનું સમયીકરણ કરવાનું છે. ફરીથી ચાલુ કરીએ છેદનું સમયીકરણ કરવાનું. તો છેદમાં કયું પદ છે જોઈ લઈએ આપણે. 6 વત્તા 4√2 એનું સમયીકરણ કેવી રીતે કરી શકાય? તો લખવાનું શરૂ કરું છું. 6 ઓછા 4√2 ના છેદમાં 6 વત્તા 4√2 ગુણ્યા 6 ઓછા 4√2, 6 ઓછા 4√2. આ તો ઉપરના જેવો જ દાખલો થઈ ગયો છે. પણ મજાની વાત એ છે મિત્રો કે ઉપર 6 ઓછા 4√2નો વર્ગ બની જાય છે અને છેદમાં પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ આવું બની જાય છે. ફટાફટ ગણતરી કરી નાખીએ. ચલો, 6 6 36 માઇનસ 6 ચોક 24 દુ 48 √2 વત્તા છેલ્લા પદનો વર્ગ એટલે ચોખ્ખું 16 ને √2નો વર્ગ એટલે 2. નીચે થઈ જશે મિત્રો 6 6 36 માઇનસ ફરીથી 4√2નો વર્ગ એટલે ચોખ્ખું 16 ને 2નો વર્ગ 2, એટલે છેદમાં હવે આપણી જોડે આવશે 36 માઇનસ 16 દુ 32. ઉપર બનશે 36 ઓછા 48 √2 વત્તા 16 દુ 32. સરવાળો કરી દઈએ ઉપર 36 અને 32નો, તો 3 ને 3 6 માઇનસ 48 √2 છેદમાં 36માંથી 32 જાય તો 4. હવે 68ને 4 વડે ભાગી શકાય? હા. 48ને 4 વડે ભાગી શકાય? હા. તો ઉપરના પદમાંથી આપણે 4 કોમન કાઢી લઈએ. તો 68ને 4 વડે ભાગો તો મિત્રો 17 મળે. 17 ચોક 68 માઇનસ 48ને 4 વડે ભાગી નાખો તો 12 ચોક 48, એટલે અહીંયા વધે 12. છેદમાં વધ્યા 4, બંને 4 4 ઉડી ગયા. 17 માઇનસ 12 √2 આ તમારો જવાબ આવી ગયો છે. આગળ જઈએ 7મા દાખલા તરફ. સાદુરૂપ આપવાનું છે. કંઈક સીધો સાદો દાખલો છે. 2 ભાગમાં પ્રશ્ન છે. 11/1/2 છેદમાં છે 11/1/4. તમને ખબર છે અંશમાંથી પદ છેદમાંથી પદ અંશમાં લઈ જઈએ તો ઘાત માઇનસ થઈ જાય, અથવા તો ના લઈ જવું હોય તો બંને પદની બાદબાકી થઈ શકે. એટલે આ 1/2 માઇનસ 1/4. એટલે તમે હવે 11ને લસા લઈ લો ઘાતમાં, તો 4 એકા 4 માઇનસ 2 એકા 2 છેદમાં 4 દુ 8.
તો શું વધે છે? 11ની ઘાતમાં 2/8. 2/8 એટલે 11ની 1/4 ઘાત વધે. પહેલો ભાગ પૂરો. એવી જ રીતે મિત્રો બીજા ભાગની ચર્ચા કરીએ. 1/3 ઘાતની 7 ઘાત છે. તો ઘાત આપણે પર્સનલી આપી શકીએ છીએ, એટલે 3/3 ઘાતની 7 ઘાત. 1ની 7 ઘાત એટલે 1 જ વધે, અને 3ની કેટલી ઘાત થઈ જાય? તો ઘાતની ઉપર ઘાત હોય તો ગુણાકાર થાય, એટલે 7 તરી 21. આ તમારો જવાબ થઈ ગયો. ચાલો, તો હવે જઈએ છેલ્લો દાખલો. 25. ઓહો, બહુ મોટા મોટા આંકડા આપ્યા છે હે ને. શરૂ કરીએ ટેન્શન લીધા વગર. બધા જ જ્યારે આ પ્રકારનો દાખલો આવે મિત્રો, ત્યારે તમારે બધા આંકડાને 2, 3, 5, 7 એવા અવિભાજ્ય અંકના સ્વરૂપમાં લખી નાખવાનું. જેમ કે આ પહેલું 25 છે ને, એને લખાય 5ની 2 ઘાત, એની 3/2 ઘાત, ગુણ્યા 343 છે ને, એને 7 વડે ભાગી શકાય. એટલે તમને યાદ હોય તો 7નો ઘન છે એ, તો એની 1/5 ઘાત, છેદમાં 16 છે એટલે 2ની 2 દુ 4, દુ 8, દુ 16, 4 ઘાત લખી શકાય. એટલે ઉપર 5/4 ઘાત એમને. 8 છે એટલે 2ની 3 ઘાત લખી શકાય. અને 7 છે એને તો 7 આપેલું જ છે. જેમ મેં કીધું હતું એમ દરેક અંકને 5, 25, 343, 16, 8 અને 7 બધાને 2, 3, 5, 7 સ્વરના સ્વરૂપમાં લાવી દીધા છે. હવે ઘાતની ઉપર ઘાત હોય તો સાદું ગુણાકાર થઈ શકે. એ લોજિક આપણે વાપરીએ તો જુઓ, અહીંયા 2 ઘાત ઉડી ગઈ, અહીંયા 4 ઘાત ઉડી ગઈ, અહીંયા 3 ઘાત ઉડી ગઈ. જે વધ્યું છે એ લખીએ તો શું વધ્યું છે? તો કે 5ની 3 ઘાત, 7ની 3/5 ઘાત, નીચે 2ની 5 ઘાત અને 2ની 4 ઘાત, અને અહીંયા 7ની 3/5 ઘાત. અંશ અને છેદમાં સેમ પદ સેમ ઘાતવાળું ઉડી ગયું. ઉપર વધ્યું છે મિત્રો 5ની 3 ઘાત અને નીચે વધ્યું છે 2ની 5 ને 4 બંનેનો સરવાળો થાય એટલે કે 9 ઘાત. આમ જોવા જાવ તો આ તમારો જવાબ. પણ 5ની 3 ઘાત એટલે 125, પાયો 25 પંચા 125, અને 2ની 9 ઘાત એટલે 2, 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256 દુ 512. આ તમારો ફાઇનલ જવાબ છે. તો અહીંયા આપણા 8 દાખલા પૂરા થાય છે. બહુ જલ્દી જ 8 દાખલા આપણે પતાવી દીધા છે. વધુ દાખલા બાકીના પ્રકરણના આપણે એના માટે એક બીજો વિડીયો બનાવીશું. તો થેન્ક યુ ફોર ધીસ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.